કેસરીયો રંગ તને લાજો અલ્યા ગરબા, કેસરીયો રંગ તને લાજો રે લોલ. પહેલના જમાનાના જેવા ગરબા હતા. અત્યારે તો ગરબા બગડી ગયા ને મારા બેટા છોકરા બગડી ગયા ને ગરબા ગાવા બગડી ગયા. અને પાછા એમાં હિન્દીમાં ગરબા ગાય, તેરી મેરી આ બધા મારા બેટા ગરબા ગાય. તાર તો એમ થાય કે ઉભા મોરાના બે ભાઠા થઈ તો એટલે ભૂરાબા તમે તો કેવો કઈડકુણો કૂતરે રાખો છો. મારો હમણાં પેન્ટ ફડાવો પ્રો ને એટલે ભલા માણસ પેન્ટ ફડાવવાની ચા વાત કરે. અહીંયા તો ચેટલાય ધોતિયા મેલીને ચા, ચેટલાય પેન્ટ મેલીને ચા. તારા એટલા ભાગ્ય તારે હજી પેન્ટ તો પહેરવા છે. હેલે હું શું કહું, એક દાડો આ ઝાર ને બાદરી તો વઢા બાય આ ભાઈ દાંતડો તૈયાર છે, હવે કાઠું છે ભૂરાબા. પણ હું તો બાદરી કે ઝાર વઢાવા નહીં આવું, તમને ખબર છે કે નહીં. હું તો હમણાં કલાકાર બની ગયો છું ને, એટલે આ નવરાત્રી આવે હરી ને એટલે ગરબાની તૈયારી કરું. હવે આવું કૂડું શું બોલે, મેં તો તને કોઈ દી જિંદગીમાં ગરબો ગાતો સાંભળ્યો નથી. અરે ભૂરાબા હું મારી જિંદગીમાં કોઈ દી ખોટું જ નથી બોલતો. 100 માંથી 99% હું કોક દાડો ખોટું જ બોલું છું. અરે ભૂલી ગયો, શું કહેવાય, 100 માંથી 99% હાસું બોલું એમ કહેવાનું હતું. અને મારે તો છે ને 1 થી 9 નોરતાનું બુકિંગ થઈ ગયું ગરબા ગાવાનું. શું વાત કરે, તારે 1 થી 9 નોરતાનું ગરબા ગાવાનું બુકિંગ થઈ ગયું એમ? તો પછી ભલામણ દોહરા હારું શું લેવા બંધ રાખ્યું? પણ દોહરાની તો રજા નથી હોતી, એટલે મારે એમાં દોહરાની રજા હોય ના, દોહરાની તો રજા હોય. એ તારી વાત સાચી. હવે તાર એક મને તું ગરબો ગાઈને સંભળાય હેડ, કેવા તું ગરબો ગાય છે ભૂરાભાઈ. એક ગરબો ગાઈને સંભળાવું નહીં, મારે તો મોઢે 1000 ગરબા પડ્યા છે. એટલી પ્રેક્ટિસ કરી છે તો ઓરિજિનલ ગરબો સંભળાવું. આપણે આમ સ્ટેજ ઉપર ગાતા એમાં. હાલો, ઈકો આપો, નોન સ્ટોપ ગરબા. હો કાલિયા જે ગામ જતો, હો કાલિયા જે ગામ જતો. કેવો ગાયો ભૂરાબા મેં ગરબા બોલો. ઓહો, શું કાંઈ તારે ગરબા ગાવાનો અવાજ ને કઈ કંઠ કોયલનો કઈ ના આવે? જાણે અમારે પાડો રેચો એમાં આનામાં કઈ ફેર નથી હો ભૂરાબા. અમે તો અમારા જમાનાના ગરબા ગાયા, તમારા જમાનાનો એક ગરબો ગો ખબર પડે. હવે ત્યાં તો એક ગરબું ગાયું એમ તો કે અમે ગરબો ગાઈને ભળાયું. મારે મોઢે તો 9000 ગરબા મોઢે છે, અને અમે તો 90 વર ગરબા ગન તોય ખૂટે નહીં. તારા ભળ અમારો જોનો અને જાણીતો એક ગરબો, મસ્ત મજાનો ગરબો. અમે ગરબા ગાતા હોય ને તાર અડધું ગામ આમ ઢોલના તાલે ઢીસકે રમતું હોય એવો ગરબો ગું આપડતા રે. હે પાંખીડા રે ઉડી દાદે પહાડની ટોચ મારે, મારી માતા એવી મહાકાળી માતાને જઈને કહે છે ગરબે રમવા આવો રે. ભૂરાબા તમે ગરબો ગાયો અને મને અમારા પાડોશમાં ભોંકતો ગધેડો યાદ આવી ગયો. તું ગધેડાનું મારી આગળ નામ ના લેતો, મેં કે આ દાંતેડું પાડ્યું. આ ગધેડાએ તારે બાએ રાતી છે ને બાદરીમાં રમણ ભમણ કરીને કાધી, એટલી કાધીમાં લેડા એવા ભોંડા કર્યા છે ને એટલે ગંધાય છે. એટલે ગધેડાની રી છે ને ઈ તારા ઉપર ઉતરી જાય છે. આ કહી ગયું. હવે હેડ તાર જાતે જાતે એક ફેરી મને ગરબો તારો ગાઈને સંભળાય. તો ભૂરાબા હું છેલ્લે એક ગરબો તમને ગાઈને એવો સંભળાવું કે તમે તો ખુશ થઈ જશો, પણ આડોશ પાડોશમાં નાના છોકરા ને મોટા બધા રાજીના રેડ થઈ જશે એવો હું ગરબો ગાઉં છું. સાંભળજો. હે એક ડોસી ને ડોહો ગરબે રમતો તો, ઈ તો લાગતો તો ઢીંગલી ને ઢીંગલા જેવો, જાણે કાલી પેણી આયા હોય એમ દોડી દોડી રમતા હતા. ઉપડ્યા પનોતી આવાજ ઊંચાઈ દીને ગરબા ગાયા ને તો ચિયોક છે ને
મૂલાણ તો રંગ છે પરું પણ ખાવાના 32 ભાગ છે પરા અને છેડા નીકળી જશે અને આબરૂના ટકા થશે. આવા છે ગરબા ના ગાતો ભોંડું લાગે રાખ દેવું મોઢું લીતો તો એ કહે છે અમે ગરબાની પ્રેક્ટિસ કરો, ગરબા ગાવાનું ચાલુ છે, બાજરીની ધાર વાટવા નહીં આવે. હવે હેડ બાજરીની ધારો વાટો સાણામાંના આવા લબડ ગીતો ગાયા વગેરે ગીતો તો ગાવા દુએ 5 માણસને ગમી જાય ને બેઠા બેઠા ડોલવા મળે. વાહ વાહ, શું તારો સૂર છે. ધાર્મિક ગીતો ગાઓ, ધાર્મિક.